જય જિનેન્દ્ર. આપણા આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, આપણા આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને પ્રમુખ સાહેબ શ્રી રામજીભાઈ, સર્વ ટ્રસ્ટીગણ, સર્વ કાર્યવાહક સમિતિના સભ્યો અને જ્ઞાન શુદ્ધ જ્ઞાન પ્રેમી આપ સૌને ખૂબ ખૂબ વંદન. સર્વપ્રથમ તો ઉપાશ્રયમાં બિરાજમાન પરમ પૂજ્ય સુભદ્રાભાઈ મા સતીજીને ચરણ કમલમાં કોટી કોટી વંદન કરી અને આપણે આ આપણી 41મી વ્યાખ્યાનમાળાની શરૂઆત કરીએ. પર્યુષણ વિશેનું વાત બહુ નહીં કરું, આપ સૌ હવે જાણો છો અને આજનો વિષય પણ એવો જ છે. તો શરૂઆત આપણે કરીએ કે આજના વક્તા શ્રી અજયભાઈ શેઠ, મૂડી બજારના એકા, અને આપણને સુખદ આશ્ચર્ય થાય, સાધારણપણે એમ મનાય કે લક્ષ્મી અને સરસ્વતી એ બંનેનો મેળ બહુ ઓછો પડે, લગભગ ન પણ પડે. જ્યારે આ એક એવું ઉદાહરણ છે કે જેમને સરસ્વતી પણ વરી, લક્ષ્મી પણ વરી અને બંનેનો એમને ત્યાં સુંદર સમન્વય થયો. નહીં તો મૂડી બજારના 3 એકા જેવા માંધાતા અને આવા ગંભીર વિષય ધર્મ એટલે શું, ધર્મ શા માટે એ લઈને આવ્યા છે, એ એમની વિદ્વત્તાનું પ્રમાણ છે. તો બીજી બાજુ જોવા જઈએ તો એ પોતે ઘણા બધા નિયમો પણ રાખ્યા છે. સૌથી પેટી વાત કરી દઈએ કે દાનની વાત આવે અને તાન ચડે એવી જાતનું વ્યક્તિત્વ એટલે અજયભાઈ શેઠ. એમણે એક ફાઉન્ડેશન રાખ્યું છે, ક્વેસ્ટ ફાઉન્ડેશન. એના એ ટ્રસ્ટી તો છે, પણ એમાં જેટલી ઇન્કમ થાય, જેટલી આવક થાય, એના 100% રૂપિયા સારા કામ માટે, પરોપકાર માટે વાપરવા એ એમના જીવનનું પણ છે, એક એમના જીવનનો નિયમ છે. એ ઉપરાંત મા સ્વામીની પ્રેરણા એવું એક માસિક છે, એના પ્રકાશક પણ છે, સંપાદક પણ છે. અને બીજી ઘણી જગ્યાએ ક્વેસ્ટ ફાઉન્ડેશન અને બીજી સેવાઓ પણ ઘણી આપે છે. બીજી એમની વિશેષતા કહું તો કોઈ પણ સારા કામ માટે, પ્રવચન માટે બીજે કંઈ જવું, પુરસ્કાર લેવો નહીં, શાલ પણ લેવી નહીં, શ્રીફળ પણ લેવું નહીં. આટલો મોટો પ્રતિષ્ઠાનો ત્યાગ એ ઘણી અઘરી વાત છે. બીજું, એમના ધર્મપત્નીએ તો સાચા અર્થમાં જૈન ધર્મને જીવનમાં ઉતાર્યો છે. આપનો ધર્મ એટલે ત્યાગનો ધર્મ. અને એમણે છેલ્લા 15 વર્ષથી ઘરે દાગીનાના સૂંડલા ભર્યા છે, અને છતાંય છેલ્લા 15 વર્ષથી શરીરને ક્યાંય સોનું અડાડવું નહીં, ચાંદી અડાડવી નહીં, એ જાતની પ્રતિજ્ઞા, ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે અને પાળી છે. એના પણ દર્શન કરીને આપણે પાવન થઈએ. હવે મને તો મૂંઝવણ થઈ, સાહેબે વાત કરી કાલે, મારો તો આ નિયમ જ છે, કંઈ સ્વીકારતો નથી. ત્યારે મને મૂંઝવણ થઈ કે અમારે ઘરે તમારા પગલાં થયા હોય અને એક વિદ્વાનના સ્વરૂપે અને તમે કાંઈ ન સ્વીકારો એ તો ન ચાલે. તો આપણે બધા ઊભા થઈ અને સ્ટેન્ડિંગ ઓવેશન આપી અને એમને આપણે વધાવી લઈએ. હાજી અજયભાઈ શેઠ, અમે આપના ખૂબ આભારી છીએ. અને આમ તો પરમ દિવસના જે વક્તા છે એ રહીશભાઈ મણિયાર, એ પણ આજે પધાર્યા છે. તો અહીં પધારવા ધર્મ એટલે શું, ધર્મ શા માટે, એના માટે અજયભાઈ શેઠે માઇક
સુપ્રત કરું છું. પધારો. જય જિનેન્દ્ર. સર્વપ્રથમ આ ઇન્વાઇટ માટે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, તેમના ટ્રસ્ટીગણો, પ્રમુખ સાહેબ, આ સર્વેનો હું ખરા દિલથી આભાર માનું છું. અને ખાસ કરીને પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ, પોતે તત્વચિંતક તો છે જ, પોતે પ્રોફેસર તો છે જ, પણ એમની પાસે અગાધ જ્ઞાન છે જૈન ધર્મનું. 2 દિવસ મેં એમની સાથે વાત કરી, આજે પણ થોડીક વહેલા આવી ગયા હતા તો એ જ્ઞાનની ચર્ચા થઈ. એવા નવીનભાઈ કોબડિયા સાહેબને હું વંદન કરું છું. થેન્ક યુ વેરી મચ. મને હમણાં એક જગ્યાએ કહેવામાં આવેલું કે તમારે તમારા જો વખાણ સાંભળવા હોય ને તો તમારે તમારી પ્રાર્થના સભામાં હાજર રહેવું જોઈએ. તમારી પ્રાર્થના સભામાં તમારે હાજર રહ્યો ત્યારે જે વખાણ થાય એવા વખાણ તમારા જિંદગીમાં થાય નહીં. આજે મને એમ લાગે છે કે પ્રાર્થના સભામાં તો આપણે હાજર ન રહી શકીએ, પરંતુ આપણે આ રીતની વ્યાખ્યાનમાળામાં હાજર રહીને જો બોલવાનો ચાન્સ મળે તો પણ આપણને આપણા વખાણ જાણવા મળે. અને એમાંય નવીનભાઈના હાથમાં માઇક આપ્યું હોય તો તકલીફ એ છે નવીનભાઈ કે તમે જો આટલા બધા વખાણ કરવાના હતા તો તમારે મને પહેલેથી કહેવું જોઈએ. તો શું છે કે હું મારી વાઈફ બીનાને અહીંયા લઈને ન આવત, કારણ કે આટલા બધા વખાણ સાંભળીને આપણે ખુશ થઈ જઈએ અને ગાડીમાં બેસીને પાછા જતા હોઈએ તો આપણું ચહેરો તો મલકે ને. અને એ મલકે ત્યારે મને ખબર છે બીનાનો જવાબ આવશે, છાનો માનો બેસ, તું શું છો એ મને ખબર છે. એટલે નેક્સ્ટ ટાઈમ તમે મને બોલાવવાના હો તો નવીનભાઈ જરા પહેલેથી કહેજો શું બોલવાના છો, તો હું છે ને એને બોલાવું જ નહીં. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, આજે પ્રથમ દિવસ. ખરેખર જો આપણે વિચાર કરીએ કે આ પર્વાધિરાજ એટલે શું, આપણામાંથી મોટાભાગના આપણે વિચાર કરીએ તો છેલ્લા 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ કે એનાથી વધારે વર્ષોથી આપણે આ પર્વને પાડી રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ અને માણી પણ રહ્યા છીએ. પણ ખરેખર એનો અંશ આપણામાં આવેલો છે ખરો? શાંતિથી વિચાર કરીએ કે કોઈ પણ ધર્મની ક્રિયા કરીએ એ ખરેખર આપણે દિલથી કરીએ છીએ, આપણે એને જીવનમાં ઉતારીએ છીએ કે ફક્ત એ મિકેનિકલ યંત્રવત ક્રિયા બની જાય છે. મારા ગુરુ પરમ પૂજ્ય નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, જે આ સંઘમાં ઘણીવાર આવતા હતા રવિલાલ સુખલાલભાઈના ટાઈમમાં, એ મને હંમેશા કહેતા કે 1 કલાકની સામાઈ એવી કરજે કે જેની અસર વધારે નહીં તો 23 કલાક સુધી રહે. અને ઘણીવાર વિચાર આવતો, હું એ સંતનું નામ નથી આપવા માંગતો, એ સંત અત્યારે બહુ જ પ્રખ્યાત સંત છે. એમણે મને આની માટે એક નાનકડી રિયલ લાઈફ સ્ટોરી કીધેલી. મને કે અજયભાઈ, એક મારા અનુયાયીને ત્યાં હું અચાનક પહોંચી ગયો, બાજુના બિલ્ડિંગમાં ગયેલો અને એમની બહુ વિનંતી હતી અને સમય હતો એટલે એના ઘરે પહોંચી ગયો. પુત્રવધુએ દરવાજો ખોલ્યો અને ગુરુદેવ માટે દરેકને ભાવ હોય અને એ સરપ્રાઈઝ વિઝિટ હતી. અરે ગુરુદેવ 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 કરીને એણે દરવાજો તરત ખોલી નાખ્યો. હું ઘરમાં દાખલ થયો. એક બાજુએ ખૂણામાં એમના સાસુમાં સામાયિકમાં બેઠા હતા અને સાસુમાએ હાથ જોડીને મને કીધું કે ગુરુદેવ કેટલી મિનિટ બેસવાના છો, કારણ કે મારી 5મી સળંગ સામાયિક ચાલુ છે, 10 મિનિટ બાકી છે. જો સમય હોય તો હું 5મી સામાયિક પૂરી કરું અને જો સમય ન હોય તો હું આ સામાયિક અત્યારે જ પાડી લઉં, પણ મારે ઊભા થઈને આપના દર્શન કરવા છે, આપને વંદન કરવા છે. ગુરુદેવ કહે છે કે ના ના, મારી પાસે સમય છે, માં તમે આ સામાયિક પૂરી કરો.
2 મિનિટ હજી તો પતી નથી અને આ માનો ગ્રાન્ડસન, પૌત્ર જેને આપણે કહીએ, એ દોડતો દોડતો એકદમ ખુશીમાં આવે છે અને મા જે સામાયિકમાં બેઠા છે એને ચીપકી જાય છે. મા એને દૂર કરવાની કોશિશ કરે છે, પણ ઓલો એની પોતાની જ ખુશીમાં, એના પોતાના જ મજામાં એવો હોય છે કે એ દૂર થતો નથી. હું જીતી ગયો, હું કોમ્પિટિશન જીતી ગયો, મને પ્રાઇઝ મળ્યું, અને એના ખોળામાં બેસી જાય છે. પ્રાઇઝમાં ચોકલેટ, કેડબરીની ચોકલેટ હતી. એ ચોકલેટનું પેકેટ ખોલીને પોતે ખાવાનું શરૂ કરે છે અને અચાનક એના મૂળમાં આવી અને એ માના મોઢામાં પણ ચોકલેટનું એક પીસ નાખી દે છે. ગુરુદેવ મને કહે છે કે અજયભાઈ એવા ધૂંધવાઈ ગયા કે આ વસ્તુ બની કે પુત્ર મારા ખોળામાં મારી સામાયિક ચાલુ છે ને બેસી ગયો, મારા મોઢામાં કેડબરીનું પીસ નાખી દીધું અને બીજું કાંઈ નહીં, સામે ગુરુદેવ બેઠા છે. ગમે તેમ 10 મિનિટ એમણે પાસ કરી અને 10 મિનિટ પાસ કર્યા પછી એમણે સામાયિક પાડી લીધી અને પોતાની પુત્રવધુ પર એકદમ ગુસ્સે થઈ ગયા કે આ નાના બાળકમાં તો સમજણ નથી, પણ તમારામાં તો સમજણ હોવી જોઈએ ને, તારામાં તો સમજણ હોવી જોઈએ ને, આ તે શું કર્યું? અને પછી મારી બાજુ જોઈને કહે કે ગુરુદેવ તમને લાગે છે ને કે મારી સામાયિક ભ્રષ્ટ થઈ ગઈ, અબડાઈ ગઈ. ત્યારે ગુરુદેવ એને શાંતિથી જવાબ આપે છે કે માં એક વાત કરું, જ્યાં સુધી તમે તમારા સમતા ભાવમાં હતા ને ત્યાં સુધી તમારી સામાયિક અભડાઈ નહોતી. પછી બાળક તમને અડ્યો, કેડબરી તમારા મોઢામાં મૂકી, પણ જે મિનિટે તમે ઉશ્કેરાટમાં આવી ગયા અને ઉશ્કેરાટમાં આવીને તમે ન બોલવાનું શરૂ કર્યું, પાક્કું તમારી સામાયિક ત્યારે ભ્રષ્ટ થઈ ગઈ, ત્યારે અભડાઈ ગઈ. જીવનમાં આપણે કોઈક વાર નાની નાની યાત્રાઓ કરીએ છીએ, 6 દિવસ 8 દિવસ અબ્રોડ જઈએ, આપણે આઇસલેન્ડ જઈએ, ઓસ્ટ્રેલિયા જઈએ, ન્યૂઝીલેન્ડ જઈએ, ઘણી જગ્યાએ જઈએ. આપણે કેટલું બધું ચેકિંગ કરીએ છીએ કે ત્યાં કેવું રહેવાનું, ક્યાં ખાવા મળશે, કેવી રીતે જવાનું. આ જીવનની યાત્રા આપણી 60 વર્ષ, 70 વર્ષ, 90 વર્ષ, તો આ જીવન શું છે? આ જીવનની યાત્રા શું છે? આ જીવનનો ઉદ્દેશ્ય શું છે? આપણે ક્યારેય વિચાર કરીએ છીએ કે ફક્ત યંત્રવત જીવીએ છીએ? આપણી ગઈકાલ અને આજમાં કોઈ ફરક છે? બહેનોને પૂછજો અને ભાઈઓને પૂછજો કે સવારના ઉઠીને આપણે જોશું કે યંત્રવત જીવન જીવે છે. મોઢું ધુએ, સવારની ક્રિયાઓ પતાવે, ચા કોફી બનાવે, નાસ્તો બનાવે અને આખા દિવસની ક્રિયા આ રીતે પતી જાય, થાકીને સૂઈ જાય અને બીજે દિવસે પાછું આ જ કામ. ખરેખર જીવનનો ઉદ્દેશ્ય આ છે. અને એમાં આગળ વધીને વિચાર કરીએ કે ધર્મ એટલે શું? ધર્મ શા માટે? આપણા ગુરુ ભગવંતો, આપણા તીર્થંકર ભગવંતોને આ ધર્મની જે ઓરિજિનલ છે ધર્મ, એને સમાજ સામે લાવવાનો ઉદ્દેશ્ય શું હતો? આપણે ત્યાં કેટલા ઋષિમુનિઓ થઈ ગયા, તો ધર્મ લાવવાનું કારણ શું હતું? ખરેખર વિચાર કરો તો કેટલીક વાર લાગશે કે એક સમય માનવી એ જંગલી હતો. 3000-4000 વર્ષો પહેલાં માનવી જંગલી હતો. એને પોતાની પત્ની, મા, બેન અને દીકરીમાં ફરક નહોતો દેખાતો અને એને કારણે આ ઋષિમુનિઓ અને ગુરુ ભગવંતોને લાગ્યું કે ધર્મ લાવવો પડશે, નહીંતર આ જંગલી માનવ જંગલી તરીકે જન્મ લેશે અને જંગલી તરીકે મરી જશે. તો આ ધર્મ શું છે? મને, અને હું જે પણ વાત કરીશ એ મારા જીવનની વાત કરીશ. હું નથી કહેતો હું સાચો છું, પણ મારા જીવનમાં જે ધર્મની ડેફિનેશન આવી છે એની મારે વાત શેર કરવી છે. હું નાનો હતો, 5-6 વર્ષનો હોઈશ, 7 વર્ષનો હોઈશ, અને હંમેશા ધર્મમય વાતાવરણ હતું. એટલે અમારા સમયમાં મધરને બા કહેતા. બા હંમેશા કહેતા કે ખોટું કામ કરીશ તો પાપ છે, સાચું કામ કરીશ તો પુણ્ય છે. અને અમુક વાર ક્વેશ્ચન પણ આવતો કે માં તો પછી આ પાપ અને પુણ્યનું અંતે કરવાનું શું? તો કે જો તારું પાપ વધારે થયા તો તું નર્કમાં જઈશ અને પુણ્ય વધારે થયા તું સ્વર્ગમાં જઈશ, અને એ પણ મૃત્યુ પછી. આ વાત ચાલતી. આ પહેલો મારો ધર્મની ડેફિનેશન હતી નાનપણમાં. ઘણીવાર ક્વેશ્ચન આવતો, બહુ નાનો હતો છતાં પણ
અહીંયા નીરવભાઈ બેઠા છે, મને ઓળખે છે, લગભગ મારા જન્મથી ઓળખે છે. ઘણીવાર વિચાર આવતો કે આ પાપ અને નર્ક એટલે ભય છે, આ પુણ્ય એટલે પ્રલોભન છે. ખરેખર ધર્મ સાથે ભય અને પ્રલોભન હોઈ શકે ખરા? પણ કંઈક ક્વેશ્ચન કરતો તો માં એક જ વાત કહેતી, ધર્મ શ્રદ્ધાનો વિષય છે, આમાં પ્રશ્ન ન હોય. થોડોક મોટો થયો, 8-9 વર્ષનો થયો. એક બાજુએ દેરાસરનું સ્થાનક હતું, બીજી બાજુએ સ્થાનકવાસીનું સ્થાનક હતું. બંને પાઠશાળામાં ભણવા જવાનું શરૂ કર્યું. ધર્મ શીખતો ગયો અને ધર્મ શું છે એ શેની માટે ગયો તો મારી ડેફિનેશન બદલાણી કે પાઠશાળામાં જાઉં છું તો મને પ્રભાવના મળે છે, પાઠશાળામાં જાઉં છું તો મને ગિફ્ટ મળે છે, અને એનાથી આગળ વધીને જો બોલું કે કબૂલ કરું તો પર્યુષણના 8 દિવસ હું પ્રતિક્રમણ કરતો. કારણ ખબર છે કે 8 દિવસ અમારે વખતમાં ત્યારે રૂમાલમાં જોડી બનાવી અને જીવદયાનો ફાળો ઉઘરાવતા, ફૂલ નહીં તો ફૂલની પાકડી. નવીનભાઈ તમને ખબર હશે. અને એ ફૂલ નહીં ને ફૂલની પાકડીમાંથી મને બરાબર યાદ છે કે 7 દિવસ તો ઠીક, પણ ઇવન સંવત્સરીના દિવસે 4 આના 8 આના રૂપિયો હું ખિસ્સામાં સરકાવી લેતો. આ મારો ધર્મ હતો. ગરીબી જેણે જોઈ હોય ને એને ખબર છે કે ધર્મ શું છે. મારો ધર્મ આ હતો. આ મારી ધર્મની બીજી ડેફિનેશન. ધીમે ધીમે આગળ વધતો ગયો જિંદગીમાં. 14 વર્ષની ઉંમરે અને ગુરુદેવ મળ્યા અને એક જ વાત હતી, તમારો ધર્મ બાજુમાં રાખો, પૈસો પરમેશ્વર છે. મારો ત્રીજો ધર્મ આવ્યો પૈસો. પૈસો જ કમાવો છે, યેન કેન પ્રકારે પૈસો કમાવો છે. ગરીબી મેં જોઈ છે અને સાયનમાં જન્મથી હું રહેતો. એ ડોલર એરિયા હતો એટલે એક વસ્તુ હતી કે આજુબાજુવાળા છોકરાઓ સાચા કામ કરે, ખોટા કામ કરે, પણ બધાની પાસે પૈસા હતા. ગુરુદેવ મારાથી બહુ નારાજ હતા, પણ અંતે આજે જો વિચાર કરું તો એણે એવા આશીર્વાદ આપ્યા. બાકી મારાથી એ હોશિયાર માણસો સ્ટોક માર્કેટમાં આવેલા, ઘણું ભણેલો હું, મારી પાસે ઘણી ક્વોલિફિકેશન આવી. મેં મલ્ટીનેશનલ કંપનીમાં સારામાં સારા હોદ્દા પર જોબ કર્યો. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ જેવી કંપનીમાં હું મેનેજર હતો. એમાંથી અચાનક વિચાર આવ્યો કે મારે નોકરી છોડી દેવી છે અને નોકરી છોડીને હું સ્ટોક માર્કેટમાં ગયો, પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં. અને એ વખત એવો હતો, તમે ગણો 1987-88નો, કે એ હર્ષદ મહેતાની તેજી થઈ, જેમાં તમે ઘોડા, ગધેડા, કૂતરા જે પણ લીધા એમાં તમે પૈસા કમાઈ ગયા. એટલે એમાં કોઈ બુદ્ધિમત્તા નહોતી. મારા 52મા વર્ષે મારા ગુરુદેવ કાળ કરી ગયા અને ત્યારે પહેલી વાર લાગ્યું કે મને જે જોતું હતું એ બધું મળી ગયું, પણ જીવનમાં સુખ નથી, શાંતિ નથી, પ્રસન્નતા નથી, મધુરતાને હળવાશની તો વાત જ છોડી ગયો. જીવનમાં સમાવ એક ખાલીપો હતો. અને ગુરુદેવે કીધેલું કે ભાઈ મને કાંઈ થઈ જાય તો મા સ્વામી પાસે જાજે. એટલે હું પહેલી વારે ગુરુદેવને 3 દિવસ પત્યા એટલે મા સ્વામી પાસે પહોંચ્યો. આજે પણ હું કહી શકું છું કે જે કામ કડક ગુરુદેવ, જેને હું કહું કે જે કામ કડક બાપ નહીં કરી શક્યો ને એ પ્રેમાળ માં કરી ગઈ. વિચાર કરજો કે જેના માટે પૈસો જ પરમેશ્વર છે, પૈસો જ ધર્મ છે, પછી તમે મને કહો કે સંવત્સરીમાં મેં ચોરી કરી હતી તો કરી હતી. અને મને કોઈ વાતનો રંજ નથી, કારણ કે હું માનું છું કે દરેક માણસ ખોટું કામ કરતો હોય છે, પણ એનામાં નૈતિક હિંમત હોવી જોઈએ કે સમાજને સામે આવીને કહેવું જોઈએ કે મેં પણ આ ભૂલ કરી છે, પણ હું એ ભૂલમાંથી નસીબ જોગે બહાર નીકળ્યો છું. મા સ્વામી પાસે પહોંચ્યો અને એણે સમજાવવાનું શરૂ કર્યું. મેં કીધું કે મા, આ ધર્મ એટલે પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક છે શું? મને પહેલાં એ સમજાવો. અને એણે કીધું હું તને એક નાનકડી વાર્તા કહું છું. જેમ તું 5, 6, 7 વર્ષનો હતો ને તારી મા તને કહેતી હતી ને કે ધર્મ એટલે નર્ક અને સ્વર્ગ છે, હું તને એક વાર્તા સમજાવું છું, સમજી શકે તો સમજજે. અને એ વાર્તાએ પહેલી વાર મારા જીવનમાં નાનકડું પરિવર્તન લાવ્યું. એણે મને કીધું કે
કે તારા જેવો જ એક નાનકડો બાળક હતો, બહુ ભોળો હતો. જોકે હું ભોળો નથી, બહુ ઓનેસ્ટીથી કહું છું. 5-6 વર્ષનું બાળક હતું. એની મા પણ એને કહેતી હતી, ખોટું કામ કરીશ તો નર્કમાં જઈશ, સાચું કામ કરીશ તો સ્વર્ગમાં જઈશ. અને એ બાળક માને પૂછે કે માં, સ્વર્ગ અને નર્ક મારે જોવું હોય તો? માં પણ કન્ફ્યુઝ થઈ ગઈ. અને પછી એકવાર એણે ગુસ્સામાં કહી દીધું કે સ્વર્ગ અને નર્ક જોવું હોય તો એની માટે મરવું પડે. પછી એને થયું, અરે બાપરે, મેં આ શું કહી દીધું? જો આને મરવું પડે કીધું એટલે ધીમે રહીને કીધું કે બેટા, પણ એમાં પણ એક પ્રોબ્લેમ છે કે એક સાથે તું બેવ તો જોઈ નહીં શકે. કાં તો તું નર્કમાં જઈશ ને કાં તો તું સ્વર્ગમાં જઈશ, એટલે તને જોવા તો એક જ મળશે. બાળક વધારે કન્ફ્યુઝ થઈ ગયો. બાળકે શાંતિથી ભગવાનને પ્રાર્થના કરવાની શરૂ કરી. અને આપણા શાસ્ત્રોમાં જેમ આવે છે કે ભગવાનનું સિંહાસન છે એ ડોલવા લાગ્યું, કે કોઈ મને ખરા હૃદયથી યાદ કરે છે, ભગવાન નીચે આવે છે. આ માઇથોલોજીકલ સ્ટોરી છે સમજવા માટે. ભગવાન નીચે આવે છે અને બાળકના માથે હાથ ફેરવીને કહે છે કે બોલ બેટા, શું ઈચ્છા છે? તો કે પ્રભુ, મારે નર્ક અને સ્વર્ગના દર્શન કરવા છે. એટલે પ્રભુ એને કહે છે કે ઓકે, એક કામ કર, ચાલ મારી સાથે, તને બેવની ભોજનશાળા બતાવું અને તને સમજાઈ જશે કે નર્ક અને સ્વર્ગ શું છે. પહેલાં આપણે નર્કની ભોજનશાળામાં જઈએ. બાળક જુએ છે, ભોજનશાળામાં દાખલ થાય છે તો 32 જાતના પકવાનો, બધી જ વસ્તુઓ સારામાં સારી ત્યાં હોય છે. પણ માણસોના શરીર સાવ લેવાઈ ગયા હોય છે. માણસો એકબીજાને ધક્કા મારતા હોય છે, એકબીજાને ગાળો આપતા હોય છે. કોઈ ખાઈ નથી શકતું. બધું જ તમે જુઓ તો માણસો બધું ખાવાનું હવામાં ઉડાડે છે અને પોતાના મોઢાથી પકડવાની કોશિશ કરે છે અને પકડી નથી શકતા. બાળકને નવાઈ લાગે છે કે આટલું સરસ ખાવાનું મળે છે અને આ શું છે? અને એ ખાવાનું નીચે પડે છે, એને કારણે ગંધ આવે છે. બાળક જરા વધારે નજીક જઈને જુએ છે તો એને ખ્યાલ આવે છે કે બધાના હાથ અહીંયાથી વળી નહોતા શકતા. હવે જો આ હાથ વળે નહીં, આપણે કેટલીક વાર ગણીએ ને, હું પણ ગણતો હતો કે હું ગરીબનો દીકરો છું, પણ ત્યારે વિચાર નહોતો આવ્યો કે ભગવાને મને એવો હાથ આપ્યો છે જે વળી તો શકે છે. આપણે તો એની જે વસ્તુ છે એની કિંમત નથી. આટલા સારા મા બાપ મને આપેલા, પણ મને એની કિંમત નહોતી. એ બાળક જુએ છે કે આ કોઈના હાથ વળી નથી શકતા, એટલે પોતે ખાઈ કેવી રીતે? એટલે બધા હવામાં ઉછાળે છે. અને જ્યાં લેવા મોઢું ત્યાં કરવા જાય ત્યાં બીજો માણસ ઊભો હોય છે અને ધક્કો લાગે છે અને એમાં કોઈ ખાઈ નથી શકતું અને બધું જમીન પર પડી જાય છે. બાળક બહાર આવીને ભગવાનને કહે છે, આ તો નાઇન્સાફી છે. તમે ખાવાનું આપો પણ હાથ વળે નહીં તો ખાઈ કેવી રીતે માણસ? ભગવાન કાંઈ બોલતા નથી, મરક મરક હસે છે અને કહે છે કે ચાલ હવે સ્વર્ગ બતાવું. સ્વર્ગમાં જાય છે. સેમ 32 ટાઈપના ભોજન છે, પણ ત્યાં નીરવ શાંતિ હોય છે. બધા શાંતિથી બેઠા હોય છે, બધા એ ભોજન શાંતિથી કરતા હોય છે. કોઈ જાતની ગંદકી નથી, પરમ શાંતિ છે. બધા પ્રસન્નતાથી વાતો કરતા હોય છે. એટલે બાળકને થાય છે કે સ્વર્ગમાં હાથ વળતા હશે, પણ ત્યાં અચાનક બાળક જુએ છે કે અરે અહીંયાય હાથ નથી વળતા, ત્યાંય હાથ નહોતા વળતા, અહીંયાય હાથ નથી વળતા. તો અહીંયા આ સ્વર્ગ જેવું વાતાવરણ કેવી રીતે છે? અને બાળકને સમજાઈ જાય છે કે સ્વર્ગ એટલે શું. બધા પોતાના હાથથી બીજાને ખવડાવતા હતા અને બીજાના હાથથી પોતે ખાતા હતા. આ છે સ્વર્ગ અને નર્ક, આ પરિભાષા. મા સ્વામીએ મને સમજાવ્યું કે ભાઈ સમજી લે, સ્વર્ગ અને નર્ક હશે કે નહીં મને નથી ખબર. મારા મા સ્વામીને 78 વર્ષનું ચારિત્ર જીવન હતું. 16મે વર્ષે એણે દીક્ષા લીધી હતી, 94મે વર્ષે એ કાળ કરી ગયા. એ કે મેં આગમ નથી વાંચ્યા, પણ હું તને જિંદગી કેવી રીતે જીવવી, ધર્મ એટલે જીવન જીવવાની કળા, જીવન કેવી રીતે જીવવું. અને હંમેશા મને કહેતા કે સ્વર્ગની અભિલાષા રાખવા કરતાં જીવન એવું જીવજે કે મૃત્યુ વખતે કદાચ લાગે કે પુનર્જન્મ નથી તો એમ થાય કે મેં તો જીવન જીવી લીધું. અને કદાચ મૃત્યુ વખતે લાગે કે નાના પુનર્જન્મ છે તો એવું જીવન જીવ્યું હોય તો પાકો તું દેવલોકમાં જઈશ. એટલે જીવન એવું જીવજે. ઇનફેક્ટ એ મને કહેતા હતા કેટલીક વાર કે અજય, જીવન એવું જીવજે કે મૃત્યુ પછી સ્વર્ગમાં જવા કરતાં તારું જીવન એવું હોય કે જીવતા જીવત તું જ્યાં જાય ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ થઈ જવું જોઈએ. આ આપણામાં તાકાત છે.
જીવનમાં પહેલી વાર હું સમજ્યો કે આપણે મોટા ભાગના, હું ઇન્ક્લુડેડ, આપણે જીવન પસાર કરીએ છીએ. બહુ ઓછી વ્યક્તિઓ હોય છે કે જીવન સફળ કરે છે, અને કોક એકલ દોકલ હોય છે જે જીવન સાર્થક કરે છે. કદાચ મારે આ જીવન પસાર કરવું, સફળ કરવું કે સાર્થક કરવું, એની વિશે જો બોલવું હોય ને તો કદાચ મને લાગે છે બીજો 1 કલાક નીકળી જાય. એટલે જીવનની સાર્થકતા શું છે એની વિશે ન બોલતા કે એક જાતનું એવું અનેરું જીવન. આપણે નોર્મલી શું છે ખબર છે, સુખ અને દુઃખની વ્યાખ્યા શું છે કે ઘડીકમાં સુખ આવે, ઘડીકમાં દુઃખ આવે. ભગવાન મહાવીર સ્વામીએ કીધું છે, રાગ પછી દ્વેષ આવે, દ્વેષ પછી રાગ આવે, ખુશીના સ્ટેજ આવે. દરેક લેવલમાં આપણને એમ થાય આ મળી જાય તો સારું, અને એ મળી જાય. મારા જીવનમાં આ જ બન્યું. પહેલાં એમ થયું કે એક ગાડી આવી જાય તો સારું. એ ગાડી આવી ગઈ પછી અઠવાડિયામાં થયું કે આ તો નાની ગાડી છે. પછી 6 મહિના, વર્ષની અંદર થયું, ગુરુદેવ મને પૂછતા કેટલીક વાર કે કેટલા રૂપિયા જોઈએ તને, તો ત્યારે કાંઈ નહોતું ખિસ્સામાં. તો મારાથી કહેવાય ગયું 10 કરોડ મળે તો ઘણું. 10 કરોડના મલ્ટિપલમાં આવી ગયા તો પણ એમ થયું કે હજી પૈસા વધારે મળે તો સારું. જીવનમાં ખુશી ક્યાંથી આવે? મા સ્વામીએ પહેલી વાર સમજાવવાની શરૂ કરી કે જીવન જીવવાની કળા, ધર્મ એટલે ભગવાન મહાવીર સ્વામીનો મૂળ સિદ્ધાંત રાગ દ્વેષ રહિત રહેવું. અને રાગ અને દ્વેષ ન સમજાય તો સમજી લે કે 4 કસાઈ દૂર કર, જેમાં ક્રોધ એટલે દ્વેષ છે, અભિમાન એટલે રાગ છે, માયા પ્રપંચ એટલે દ્વેષ છે, અને લોભ એટલે રાગ છે. 2 રાગ છે, 2 દ્વેષ છે. આ 4 તું તારા જીવનમાંથી ઓછું કર તો તારા જીવનમાં અપૂર્વ શાંતિ આવી જશે. અને આ 4 સિદ્ધાંતો જો તારા જીવનમાં, આ 4 કસાયો જો તારા જીવનમાંથી દૂર થાય તો સમજી લેજે કે મહાવીર સ્વામીનું વચન છે કે રાગ દ્વેષની રહિતતા એટલે કેવળ જ્ઞાન. પછી આપણે માનીએ કે 5મા આરામાં કેવળ જ્ઞાન આવે ન આવે એ બધી પછીની વાત છે, મને તો સમજાતું નથી બહુ. પણ આ 4 કસાઈ દૂર કેવી રીતે થાય? મેં મા સ્વામીને કીધું કે આ 4 કસાઈ દૂર કેવી થાય? કેવું તો બહુ સહેલું છે. અને એણે કીધું કે મહાવીર સ્વામીના 4 ધર્મ છે: દાન, તપ, શીલ, સદાચાર અને ભાવ. દાનથી તો પુણ્ય મળે, અને તરત સમજાયું કે ના, એ બધી વાત ભૂલી જાય. દાન થકી તારા પૈસાનો મોહ ઓછો કરતો જા. અહીંયા ને અહીંયા જ તને ફાયદો થશે. જેવો તારો પૈસાનો મોહ ઘટી ગયો, એક સદગુણ તારા જીવનમાં આવી ગયો એટલે લખી રાખજે કે 99 દુર્ગુણ ભાગી જશે. એ સમજાણું નહીં કે કઈ રીતે પોસિબલ થાય? તો કે દાન કરીશ ખરા દિલથી તો તને લાગે છે પૈસા માટે ચોરી કરીશ, પૈસા માટે ખોટું બોલીશ, પૈસા માટે છળ કપટ કરીશ, પૈસા માટે દગો ફટકો રમીશ. એક સદગુણ દાનનો લઈ આવ, પૈસાનો મોહ ઘટાડ, અને 99 તારા દુર્ગુણ ભાગી જશે. અને કન્વર્સલી પણ ટ્રુ છે કે એક દુર્ગુણ આવશે તો 99 સદગુણ પણ ભાગી જશે. બહુ ડિટેલમાં નથી જતો. એટલે વાત કરી કે તપ કર, બાહ્ય તપ અને આંતરિક તપ. નાનપણથી મારું શરીર બહુ ખરાબ હતું. એટલું બધું ખરાબ હતું કે 16-18 વર્ષે તો ડૉક્ટરે કીધેલું કે કદાચ આ છોકરો જીવશે નહીં. મારી આ હાઇટ સાથે 30મે વર્ષે મારું વજન 46 કિલો હતું. તમે જરા ઇમેજિન કરી લેજો. હું રોજની 28 ટેબ્લેટ લેતો હતો. આજે તમે માનશો મારા જીવનમાં એક પણ ટેબ્લેટ નથી. ફક્ત ને ફક્ત એ સ્વભાવ શુદ્ધિને કારણે, એ સ્વભાવમાં જે ઉગ્રતા હતી, સ્વભાવમાં જે ક્રોધ હતો, સ્વભાવમાં જે લોભ હતો, અને એને કારણે મા સ્વામીએ કીધું કે તપ કર, પદાર્થોનો મોહ ઓછો કર, આંતરિક તપ કર. આંતરિક તપનું જે સૌથી વધારે મહાવીર સ્વામી ભગવાને જે 12.5 વર્ષ સુધી તપ કરેલું છે, કદાચ આપણે લોકો એ ભૂલી ગયા છીએ કે ધ્યાન કર, કાયસત કર. ધ્યાન અને કાયસત થકી તારા ચિત્તની ચંચળતા ઓછી કર, ચિત્તમાં સ્થિરતા લઈ આવ, અને જો શું થાય છે. દાન અને તપ કરીશ એટલે તારા જીવનમાં શીલ સદાચાર ઓટોમેટિક આવતા થશે, અને તારા ભાવમાં શુદ્ધિ આવતી જશે. અને આપણે રોજ બોલીએ છીએ, ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. આપણે રોજ બોલીએ છીએ આ વાક્ય.
દિવસોમાં મા સ્વામી ગોંડલ હતા, એક જ જગ્યાએ રહેતા હતા. એક જાતની આત્મીયતા થઈ ગઈ મારી ને મા સ્વામી વચ્ચે, જાણે કે હું એનો બાળક હોઉં અને એ મારી મા હોય. એટલે હું અઠવાડિયાના 4 દિવસ ગોંડલ રહેતો અને ધીમે ધીમે અમે એકબીજાથી આકર્ષાવા માંડ્યા. મને લાગ્યું કે મારા જીવનમાં સુખ શાંતિ પાછી આવવા માંડે છે. અને એણે જે દાનનું મને શીખવાડ્યું, અને એમાં એક નાનકડો રિયલ પ્રસંગ બની ગયો. આ પ્રસંગ કદાચ મેં ઘણાને કીધો છે. એ પ્રસંગે મારા જીવનને ટોટલી હલબલાવી નાખ્યો. એ દિવસોમાં હું ગોંડલના પેલેસમાં રહેતો. રાજાનો પેલેસ હતો, એમાં હોટલ બનાવેલી હતી, 6 રૂમ હતા અને મારો એક રૂમ આખા વર્ષ માટે હું ઉતરતા 4 રૂમમાં પૈસા હતા ખિસ્સામાં. મેઇન રોડ પર એ પેલેસ હતો અને મારો નિયમ હતો કે 9 વાગે 9:30 વાગે એ પેલેસમાંથી હું નાસ્તો કરીને મા સ્વામી પાસે જતો. મારી તબિયત ખરાબ હતી એટલે મારા જે કારના ડ્રાઈવર ભાઈ હતા એને મારું ઇન્સ્ટ્રક્શન હતું કે હું બહારનું ખાતો નથી, એટલે 4-5-6 કેળા, 2-4 ગ્લુકોઝ બિસ્કિટના પેકેટ અને પાણીની 2 બોટલ તમારે મારા માટે પ્લાસ્ટિકની થેલીમાં લઈ લેવાની. થેલી બાજુમાં હતી અને તે દિવસે હું પેલેસમાંથી બહાર નીકળવા ગયો અને ડ્રાઈવર ભાઈએ મને કીધું કે ભાઈ 15-20 મિનિટ હવે લાગશે અહીંયા, કારણ કે એક પ્રોસેસન અહીંયાથી નીકળી રહ્યું છે, વરઘોડો નીકળી રહ્યો છે, તો 15-20 મિનિટ તો હવે લાગશે, કારણ કે હવે આ ખુલે એમ નથી. સારું, બેઠો હતો. ત્યાં મારા કાચ ઉપર તો એક છોકરીએ ટકોરા માર્યા. મેં જોયું, 12-14 વર્ષની છોકરી હતી. તો નાનકડી 12-14 વર્ષની છોકરી મારા જીવનને હલબલાવી ગઈ. એની કાંખમાં એક નાનકડું છોકરું હતું. મારા ડ્રાઈવર ભાઈએ કીધું કે ભાઈ આ ગોંડલ છે, આ તમારું મુંબઈ નથી, કાચ નહીં ખોલતા, આ છોકરી તમને હેરાન કરી નાખશે. પણ છતાંય મા સ્વામીના શબ્દો હતા કાનમાં, એટલે મેં ધીમે કરીને કાચ ખોલ્યો, થોડો જ ખોલ્યો. અને એ દીકરી એટલું જ બોલી કે સવારથી મેં અને મારા ભાઈએ કાંઈ ખાધું નથી, ભાઈ કંઈક ખાવા માટે આપી દો. સમાવી દાનની જે વાત હતી એ મારા માઇન્ડમાં આવી અને બાજુમાં પડેલી થેલી હતી, મેં એને આપીને કીધું લે આ મારું બપોરનું ખાવાનું છે, તું લઈ જા. કાચ બંધ કર્યો. ડ્રાઈવર ભાઈને કીધું કે નવી એક થેલી લઈ લેજો, મારા માટે લઈ આવજો, બપોરના ખાવું છે. હજી બીજી 3 મિનિટ નથી થઈ કે 2 મિનિટ નથી થઈ અને પાછો કાચ પર ટકોરો પડ્યો અને ડ્રાઈવર ભાઈ બોલ્યા કે ભાઈ મેં તમને કીધું ને કે અહીંના માણસોને મોઢે નહીં લગાડો, છતાં તમે કાચ ખોલ્યો. પહેલી વારે પ્રેમથી કાચ ખોલેલો અને બીજી વારે મેં કાચ ખોલ્યો કારણ કે મારો અહંકાર તૂટેલો. મારા અહંકાર પર કોઈ ટોચ મારી હતી અને એક જાતની ઉદ્ધતાએ આવી. આ પૈસો બોલે છે કરીને સંતૂર રંગીલીનું જો કોઈ નાટક જોયું હોય ને તો તમારે મારો ત્યારનો ફેસ જોવો જોઈતો હતો, ત્યારે મારો પૈસો બોલતો હતો. મેં કાચ ખોલી અને એકદમ ખરાબ ભાષામાં શું છે અને હજી આગળ બોલ્યું એ પેલા એ 12-14 વર્ષની દીકરીએ એ થેલી મને પાછી આપીને કીધું ભાઈ આમાંથી 2 કેળા ને 1 બિસ્કિટનું પેકેટ લઈ લીધું છે, પાણી તો અમે બાજુના નળમાંથી ભાઈ બેન પી લેશું, પણ ભાઈ થેલી રાખી દો નહીતર તમે ભૂખ્યા રહી જશો. મને કાપો તો લોહી ના નીકળે. એક જ આ નાનકડી વસ્તુએ મને હલબલાવી નાખે. ખરેખર એ સંતોષી દીકરીને આજે પણ એનો ફેસ જ્યારે હું નજર સામે લઈ આવું છું ત્યારે એને ધર્મની જરૂર છે ખરી, એને સામાયિક કરવાની જરૂર છે ખરી, અને મંદિરમાં જવાની છે ખરું. 12 વર્ષની નૈનભાઈ 12 વર્ષની દીકરી, કેવો સંતોષ હશે કે એને બપોરના ખાવાની પણ ફિકર નહોતી. અને મને મારો વિચાર આવ્યો કે આટલી સંપત્તિ, આટલો વૈભવ, અને છતાંય મને વિચાર આવે છે પણ આમ થાય તો શું? અને આપણને બધાને આ વિચાર આવે છે. મેં મા સ્વામીને જઈને આ વાત કરી કે માડી આજે તો આવું થઈ ગયું. આજે પણ જ્યારે હું બોલું છું ત્યારે મને મા સ્વામીનો ચહેરો યાદ આવે છે કે એ મરક હસતા હતા.
કાંઈ બોલ્યા નહીં, ખાલી મરક મરક હસ્યા રહ્યા છે. કદાચ મને આજે લાગે છે કે કહેતા હશે કે દીકરા તું જીતી ગયો, બસ આ એક ટકોરની તને મોટી જરૂર હતી એ તારા જીવનમાં આવી ગઈ. ઘણીવાર મને કહેતા કે ક્રોધ ઓછો કર. એ કહેતા કે એક જમાનો હતો કે આપણે કહેતા હતા કે ક્રોધી મરીને નર્કમાં જાય. આજે હું તને કહું છું, ક્રોધીને મરવા માટે નર્કમાં જવાની જરૂર નથી. ક્રોધી આજે જ્યાં જાય ત્યાં નર્ક જેવી પરિસ્થિતિ ઊભી કરી નાખે છે. લોભી મરીને નર્કમાં નથી જતો, લોભી જ્યાં જાય છે ત્યાં જ નર્ક જેવી પરિસ્થિતિ ઊભી કરી નાખે છે એના ફેમિલીમાં. અને દરેક ફેમિલીમાં આપણે નજર ખુલ્લી રાખીએ તો જોઈએ છીએ. અને ત્યાર પછી જે મને સમજણ આવી, હું નથી કહેતો કે ધર્મની ક્રિયાઓ મહત્ત્વની નથી, પરંતુ એ ધર્મની ક્રિયા કરતાં 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 જો એને આપણે આચરણમાં લઈ આવીએ, એને આપણે આપણા જીવનમાં લઈ આવીએ, તો એના જેવી કોઈ ઉત્તમ વસ્તુ નથી. મહાવીર સ્વામી ભગવાને કીધું છે કે માણસને સુખી થવા માટે, હું નાનો હતો ને ત્યારે ધ્યાન વિશે મારી મા બહુ વાત કરતી. ભણવામાં ધ્યાન રાખ, ખાવામાં ધ્યાન રાખ, કામ કરવામાં ધ્યાન રાખ. ત્યારે આ ધ્યાન શબ્દની મને કિંમત નહોતી. મોટો થયો, તબિયત ખરાબ હતી, એટલે કોઈએ કીધું યોગાના ક્લાસ અટેન્ડ કરો, એટલે યોગામાં ગયા, મેડિટેશનમાં ગયા, પ્રાણાયામમાં ગયા. ત્યારે સમજાણું કે આ ધ્યાન અને મા કહેતી હતી એ ધ્યાનમાં ફરક શું હતો? સેમ હતું. ત્યારે જો માને સાંભળી લીધી હોત તો અત્યારે આટલું બધું લાંબુ મારે ખેંચવું ન પડ્યું હોત. ધીમે ધીમે જૈન ધર્મનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે સમજાવવા લાગ્યું મા સ્વામી સાથે રહીને કે ધ્યાન શબ્દ એટલે ખરેખર સારો શબ્દ નથી. ધ્યાન શબ્દ ખરાબ પણ હોઈ શકે છે અને ધ્યાન શબ્દ સારો પણ હોઈ શકે છે. અને મા સ્વામીએ સમજાવવાનું શરૂ કર્યું કે જો તારા જીવનમાં અસંતોષ આવે તો સમજી લેજે કે તું આર્ત ધ્યાનમાં છો. તારા જીવનમાં અસંતોષ હશે તો તું સુખી નહીં હો. એ અસંતોષને તું વાગોળીએ રાખીશ એ પણ તારું ધ્યાન છે. ત્યારબાદ એટલું બધું તું વાગોળીશ કે એ અસંતોષ છે ને એ સંઘર્ષ અને ઘર્ષણમાં પરિણમશે, ચેન્જ થઈ જશે, તો તું રૌદ્ર ધ્યાનમાં આવી જઈશ. પણ જો તું પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરી લે, તું જતું કરતા શીખે. મા સ્વામીનું બે ઉત્તમ વાક્ય હતા, જતું કરતા શીખજે, જીતી જશે. રહેતા આવડે તો દુશ્મન સાથે પણ રહી શકાય, અને ન રહેતા આવડે તો કુટુંબમાં પણ ન રહી શકાય. અને એનાથી આગળ વધીને એ મને કહેતા પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કર, તારા ભાવમાં રહે. એ હંમેશા કહેતા તું તારા ભાવમાં રહે, એને એના ભાવમાં રહેવા દે. એને એટલે સામેવાળી વ્યક્તિને એને એના ભાવમાં રહેવા દે, એને કારણે તું તારા ભાવ નહીં બગાડ. આજે એ વસ્તુ પરથી ખ્યાલ આવ્યો કે જો આપણે આપણા ભાવમાં રહીએ, પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરીએ, જતું કરતાં શીખીએ, તો આપણે ધર્મ ધ્યાનમાં આવી જઈએ છીએ. અને એનાથી આગળ વધીને જો આપણે આને આપણો સ્વભાવ વણી લઈએ કે દરેક પરિસ્થિતિ પર આપણું પ્રભુત્વ આવી જાય, તો એ શુક્લ ધ્યાન છે, એ બીજું કંઈ નથી. આ જિંદગી જીવવાની કળા છે. અનફોર્ચ્યુનેટલી આપણા લોકો પાસે વેદ છે. મારા પરમ મિત્ર રહીશભાઈનો એક આ ટોપિક છે, એટલે મારે ન બોલવું જોઈએ પરમ દિવસનો. પણ આપણી પાસે વેદ છે, પણ વેદના નથી, સંવેદના નથી. અને એ વેદના અને સંવેદના જ્યારે આવે ત્યારે ખરેખર શું થાય એ તમે સમજી લો. પૈસો ને પદાર્થ મારા હિસાબે ખરાબ નથી. પૈસાને પદાર્થનો મોહ ખરાબ છે, પૈસાને પદાર્થનો રાગ ખરાબ છે. સંસારમાં રહેવું ખરાબ નથી, પણ સંસારને પોતાનામાં લઈ લેવો એ ખરાબ છે. અને એ જ તમને ગૌતમ સ્વામીના એક્ઝામ્પલ પરથી આપણને ખબર પડે છે કે મહાવીર સ્વામીનો એને જે રાગ હતો એને કારણે એના શિષ્યોને કેવળ જ્ઞાન થઈ જાય છે, પણ એને કેવળ જ્ઞાન નથી થતું. જે મિનિટે એને મહાવીર સ્વામીનો રાગ ઓસરી જાય છે, મહાવીર સ્વામી કાળ કરી ગયા પછી એ જ સેકન્ડે એને કેવળ જ્ઞાન થાય છે. એટલે આખી વસ્તુ છે એ રાગની છે, પૈસાને પદાર્થની નથી. રમણ મહર્ષિનું જો તમે જુઓ જીવન ચરિત્ર, તો ફક્ત એક નાનકડા વાક્ય પર હુ એમ આઈ, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, અને પછી એ એટલા બધા ઊંડા ચિંતન મનન અને કન્ટેમ્પલેશનમાં ઉતરી જાય છે. ચિંતન મનન મંથન કન્ટેમ્પલેશનમાં ઉતરી જાય છે
કે દરેક વસ્તુ માટે કહે છે કે હું આ માઇક છું નથી, હું આ ખુરશી છું નથી. એમ કરતાં કરતાં એક સ્ટેજ પર એ આવે છે ને કહે છે હું મારું શરીર છું તો નથી. અને એને શાસ્ત્રોમાં નેતિ શબ્દ કહેવામાં આવ્યો છે. હું મારું શરીર નથી, હું મારું મન નથી, હું મારો અહંકાર પણ નથી, તો હું કોણ છું? અને વર્ષોની સાધના પછી એને જવાબ મળે છે તત્વમસી, હું તે છું, હું તે છું. તો તે એટલે શું? તો કે અહમ બ્રહ્માસ્તિ, અહમ બ્રહ્માસ્તિ, હું બ્રહ્મનો એક અંશ છું. ખરેખર મહાવીર સ્વામીની વાણી જો આપણે જીવનમાં લઈએ તો એ મૈત્રી અને કરુણાની વાત કરે છે. ચંડકોશીઓ જ્યારે એને ડંખ મારે છે ને ત્યારે દૂધ નીકળવું કે લોહી નીકળવું એ બહુ મહત્વનું નથી મારા હિસાબે. પણ જો વિચાર કરવા માંડો તો દૂધને પ્રતિક રીતે વર્ણવામાં આવેલું છે કે એને ડંખ મારે છે ચંડકોશીઓ, પણ એ પ્રતિક રૂપે એના મહાવીર સ્વામીના હૃદયમાંથી કરુણા વહેવા માંડે છે. એ દૂધ છે. એ કરુણા એવી હોય. મા સ્વામી મને એક દાખલો આપ્યો, બહુ સમજવા જેવો દાખલો છે. અને આવો તો વિચાર મેં જિંદગીમાં નહોતો કર્યો, કારણ કે આપણે મોટા ભાગે છે ને કર્મની થિયરીથી લઈ લેતા હોય છે ઇઝી આન્સર કે મારા કર્મ હશે તો આ થશે, આના કર્મ છે તો આ થાય છે. શ્રવણનો દાખલો મને આપ્યો. આપણે બધાએ શ્રવણનો દાખલો સાંભળેલો છે. હું ડિટેલમાં નથી જતો, પણ દશરથ રાજાથી શ્રવણનું મૃત્યુ થાય છે. દશરથ રાજા શ્રવણના મા બાપને જઈને વાત કરે છે. વિચાર કરજો, આપણામાંથી કોઈને શ્રવણના મા બાપનું નામ નહીં ખબર હોય. કોઈને પણ પૂછવામાં આવશે તેનું નામ નહીં ખબર હોય. એ શ્રવણના મા બાપ ને જ્યારે દશરથ રાજા વાત કરે છે કે ભૂલથી મારાથી તીર લાગી અને તમારો દીકરો ગુજરી ગયો છે, ત્યારે એ મા બાપના હૈયામાંથી એક શ્રાપ નીકળે છે. અને આજે મારે એ જ વાત કરવી છે કે શ્રાપ અને સિદ્ધિ શું અને શા માટે એ આવે છે. એ શ્રાપ નીકળી જાય છે કે હે રાજન, જે રીતે અમારા શ્રવણના દુઃખમાં અમે જુરી જુરીને મરી રહ્યા છીએ, એ જ રીતે તારા દીકરાના દુઃખમાં વિરહમાં જુરી જુરીને તું મરીશ. આ વાત ભગવાન રામ પાસે નથી. હવે જોજો, એક ડિફરન્ટ પર્સપેક્ટિવ છે. સાચો છે ખોટો છે એ બધું નહીં લેતા, પણ ડિફરન્ટ પર્સપેક્ટિવ છે. ભગવાન રામ તો ત્રિકાળ જ્ઞાની હતા. એને તરત જ જોયું આ આંધળા મા બાપ, આ ગરીબ મા બાપ, આપણી ભાષામાં કહીએ તો ખરેખર જેને આપણે એકદમ ગરીબ કે ભિખારી કહી શકીએ એવા મા બાપ, એને દશરથ રાજા જે અયોધ્યાના રાજા હતા અને ભગવાનના પિતા હતા, એને શ્રાપ આપ્યો, તો એ સાચો કેવી રીતે પડે? ચાલો ને આપણે કોશિશ કરીએ, આપણે એકબીજાને શ્રાપ આપીએ અને એકબીજાને આશીર્વાદ આપીએ, સાચા પડે છે? અને ભગવાન રામ ત્રિકાળ જ્ઞાનમાં જુએ છે અને તરત જ એક જ સેકન્ડમાં કહી દે છે સીતા અને લક્ષ્મણને કે વનમાં જવાની તૈયારી કરો. કારણ કે એને દેખાઈ જાય છે કે આ શ્રવણના માતા પિતાનું જીવન એવું કુદરતમય હતું. એના જીવનમાં ફક્ત ને ફક્ત તમે જો શ્રવણના મા બાપની જે આખી સ્ટોરી છે એ જો તમે વાંચો તો એ એકલા રહેતા, સમાજમાં નહોતા રહેતા, સાવ સાદું, આપણે જેમ કહીએ ને એવું સાદું એકાદ ટંકનું ખાતા. તમે જો એની આખી સ્ટોરી વાંચો, મેં એનું નામ પણ કાઢ્યું, શાંતનુ અને જ્ઞાનવંતી, બરાબર છે? ગૂગલમાં આખી એની સ્ટોરી છે. તમે જો વાંચો, એ જે જીવન હતું એ ખરેખર આપણા તીર્થંકર ભગવાન જેવું એનું જીવન હતું કે કોઈ પણ જાતનું વસ્તુનો એને મોહ નહીં. અને એના જીવનમાં જો બે જ સદગુણ હતા તો ભારોભાર પ્રેમ અને કરુણા હતા, મૈત્રી અને કરુણા હતા. એને કારણે આખો સમાજ, આખો સંસાર અને આખું બ્રહ્માંડ એનું ફેમિલી થઈ ગયું હતું. અને રામ જુએ છે કે જે મિનિટે આના મોઢામાંથી શ્રાપ નીકળો ને, આખા બ્રહ્માંડે તથાસ્તુ કરી દીધું છે. હવે એ તથાસ્તુને ચેન્જ કરવાની તાકાત ભગવાનમાં પણ નથી. અને એટલા માટે એ સીતાને લક્ષ્મણને કહે છે કે વનમાં જવાની તૈયારી કરો. હવે આમાં કોઈ વિવેક ફરક નહીં પડે. વિચાર કરજો
મહાવીર સ્વામીનો ધર્મ શું છે અને મહાવીર સ્વામીનો ધર્મ શા માટે છે? મહાવીર સ્વામીના ધર્મમાં 4 કસાઈ દૂર કરવાના છે. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કસાઈ દૂર કરવાના છે. આ 4 કસાઈ દૂર કરીએ એટલે આપણા રાગ અને દ્વેષ દૂર થાય. એને માટે મહાવીર સ્વામીએ 4 ધર્મ આપ્યા. એ 4 ધર્મ દાન, તપ, શીલ, સદાચાર અને ભાવ આપણા જીવનમાં આપણે લઈ આવીએ તો સંપૂર્ણપણે આપણી સ્વભાવ શુદ્ધિ થાય, આપણી ચિત્ત શુદ્ધિ થાય. અને એ સ્વભાવ શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ થયા પછી જ્યારે ચિત્તમાં ધ્યાન થકી ચંચળતા ઘટી જાય ને સ્થિરતા આવે, જેના જીવનમાં મનમાં સ્થિરતા આવી જાય. આજે અમે ને રહીશભાઈ વાત કરતા હતા કે કેટલી વ્યક્તિઓ એવી હશે કે જે કલાકો સુધી નિર્વિચાર નિર્વિકલ્પ અવસ્થામાં રહી શકે. તમે જ્યારે એ નિર્વિચાર નિર્વિકલ્પ અવસ્થામાં રહ્યો ત્યારે તમને જે આપણે કહીએ છીએ ને કે તમે વર્તમાનમાં રહ્યો, વર્તમાનમાં રહેવા માટે તમારે નિર્વિચાર નિર્વિકલ્પ અવસ્થામાં આવવું જ પડે. અને તમે જ્યારે એ અવસ્થામાં આવો, આ બધી જ વસ્તુઓને સામાન્ય શબ્દો છે, આ બધા શબ્દો પણ એવા આકરા નથી કે આપણે સમજી નહીં શકીએ. અને જ્યારે તમને લાગે કે તમે એ અવસ્થામાં આવો છો ત્યારે ફક્ત ને ફક્ત આપણા જીવનમાં રહી જાય છે મૈત્રી અને કરુણા, અને તમે બ્રહ્માંડમય બની જાઓ છો. મા સ્વામી મને ઘણીવાર સમજાવતા, બહુ સારું વાક્ય છે. મેં આજે જ મારા મિત્ર નરેશભાઈને આજે સવારના વાત કરી, અહીંયા બેઠા છે. એટલું સરસ વાક્ય છે કે જિંદગી જીવો તો એવી કે કોઈક તમારે કારણે હશે. જિંદગી જીવો તો એવી કે કોઈક તમારે કારણે હશે, તમારા ઉપર નહીં. જિંદગી જીવો તો એવી કે કોઈક તમારે કારણે હશે, તમારા ઉપર નહીં. અને જો રડે તો તમારે માટે રડે, તમારે કારણે નહીં. વિચાર કરજો, આ છે મહાવીરનો ધર્મ, આ છે બુદ્ધનો ધર્મ, આ છે આપણા વેદ અને ઉપનિષદ. ધર્મોના ફાટા જુદા જુદા પડેલા છે, પણ ખરેખર વિચાર કરવા જાઓ તો એક લેવલ પર આવશો કે જ્યારે પ્રેમ અને કરુણા આપણા જીવનમાં આવે છે ત્યારે એક ભાષા જે દુનિયાના સર્વે જીવો કીડી મકોડો, તમને લાગે છે કે તમે ને હું કીડી મકોડા સાથે વાત કરી શકીએ સાહેબ? તમને લાગે છે કે આપણે ઉંદર કૂતરા સાથે વાત કરી શકીએ? પણ કુદરતની એક ભાષા છે, 2 ભાષા છે, બધી ભાષા એક સરખી જ છે, પણ કુદરતની એક ભાષા એવી છે જેને તમે આંસુની ભાષા કહી શકો, જેને તમે પ્રેમની ભાષા કહી શકો. આ ભાષા જો આપણને આવડી જાય તો આપણે કુદરતના બધા જીવો સાથે વાતચીત કરી શકીએ એમ છે. આપણું જીવન કુદરતમય બની જાય એમ છે. મારા હિસાબે ધર્મ ઇમ્પોર્ટન્ટ નથી, ધર્મમય જીવન ઇમ્પોર્ટન્ટ છે. ધર્મને જીવનમાં વણવો જરૂરી છે, કુદરતમય જીવન બનાવવું જરૂરી છે. ઘણી દાખલાઓ છે, ઘણા દાખલાઓ આપી શકું એમ છું. ખરેખર જીવનમાં સાચો વૈભવ એટલે શું? હું ઘણીવાર જોઉં છું મારા પોતાના જીવનમાં કે લગભગ તમે ગણો કે 45-50 વર્ષ સુધી હું દર અઠવાડિયે માંદો પડતો, આટલી ટેબ્લેટ લેતો. તો એ વૈભવ સારો હતો કે આ તંદુરસ્તી સારી છે? ઘણીવાર સારા ફ્લેટમાં હું ને બીના રહેતા અને મને કોઈ કહેવામાં રંજ નથી, પણ લગભગ તમે ગણો ને કે અઠવાડિયામાં 8 વાર અમે ઝઘડતા. એ આલિશાન ફ્લેટમાં રહેવું મહત્વનું હતું કે આજે એક પણ વાર અમારા 2 વચ્ચે દલીલ નથી થતી? તમે વિચાર કરો કે પૈસાદાર બનવું સારું છે કે પ્રસન્નતામાં રહેવું સારું છે? નક્કી કરજો. વૈભવ શું છે એ આપણે નક્કી કરવાનું છે. પૈસો ખરાબ નથી, પણ પૈસા થકી જો સમજણનો અભાવ હોય, પૈસો હોવા છતાં પણ જો સમજણનો અભાવ હોય, અને એટલા માટે જૈન ધર્મમાં અને બુદ્ધ ધર્મમાં પણ, બુદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ કહે છે શીલ, સમાધિ અને પ્રજ્ઞા. તમારા જીવનમાં શીલ સદાચાર લઈ આવો, તમારું જીવન સમાધિમય થાય, પછી તમારામાં પ્રજ્ઞા આવે. પ્રજ્ઞા એટલે વિવેક દ્રષ્ટિ. જૈન ધર્મમાં વિવેક દ્રષ્ટિ આવે છે, આપણે કેટલીક વાર એને સમજણ પણ કહી શકીએ. ખરેખર જો એ જીવનમાં આપણે આવીએ, ધર્મ થકી જો આપણા જીવનમાં સાચી સમજણ આવે
તો મારું માનવું છે કે આ જીવનની યાત્રાને આપણે ખરેખર જાત્રા બનાવી શકીએ. જરૂર છે આ જીવનની યાત્રાને જાત્રા બનાવવાની. બધાને ખબર છે કે આપણે ખાલી હાથે આવેલા છીએ, ખાલી હાથે જવાના છીએ. પણ અહંકાર એવી વસ્તુ છે, એમણે વાત કરી ને કે અજયભાઈ કીધું કે હું બહુમાન લેતો નથી. સાહેબ તમારા માટે નથી લેતો એમ નથી. મને એને પૂછ્યું, આજે આપણી વાત થઈ કે સાપસીડીની રમત રમેલો છો? હા, માસોની કીધું સાપસીડીની રમત રમેલી છે. આમાંથી સાપસીડીની રમત કોણ નથી રહીમાં? તો કે તે મને એટલો સંતોષ આપ્યો છે કે તને સાપસીડીની રમતમાં 90 સુધી હું પહોંચાડીશ. પણ છેલ્લી લાઈન 91 થી 100માં એટલું ધ્યાન રાખજે, ખાલી સાપ જ હોય છે, સીડી નથી હોતી. અને એ સાપ છે અહંકાર ને ઉદ્ધતાઈ, ઈગો ને અરોગન્સ. એનાથી બચતો રહેજે. અને એનાથી બચવા માટે સાહેબ મને ડર લાગે છે. હંમેશા એક જ આ ડર રહે છે કે હજી પરિપક્વતા ન આવી હોય ત્યાં દાનનો અહંકાર આવી જાય, પોઝિશનનો અહંકાર આવી જાય. તો જે માસવામીએ કીધું હતું ને કે 91 થી 100 સુધીમાં જો કોઈ પણ સાપના મુખમાં ગયો તો મને નથી ખબર કે એ તને કેટલે નીચે લઈ જશે. હવે એ તારી ઉપર છે. અને એટલા માટે સાહેબ આ વસ્તુ કરવાની જરૂર છે. એક છેલ્લું એક્ઝામ્પલ આપું, ઉદારતા અને હૃદયની વિશાળતાનું. નામ કદાચ ઘરે ઘરનું છે, આજે નામ આજે ઘરે ઘરે છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં આવી વ્યક્તિની સ્ટોરી બોલાતી નથી. આ રિયલ લાઈફ સ્ટોરી છે. આજથી બરાબર 185 વર્ષ પહેલા એક બાળકનો જન્મ થયો ભારતમાં. એના મા બાપ પાસે અઢળક પૈસો હતો. એ જમાનામાં અઢળક પૈસો હતો. એ બાળક મોટો થયો 30 વર્ષનો, એટલે લગભગ તમે ગણો કે 150 વર્ષ પહેલા એ બાળકે પોતાની જાત ઉપર ખુમારીથી ધંધો શરૂ કર્યો. અને એ જમાનામાં સાહેબ એ કરોડો રૂપિયા, અબજો રૂપિયા જેને કહી શકાય એ જમાનામાં આથી 150 વર્ષ પહેલા કમાણો. એને ત્યાં 2 દીકરા, પોતાના 2 દીકરા. અને એ વ્યક્તિને લાગ્યું કે આમાં મારું શું છે? મારી પાસે તો સ્ટોક માર્કેટમાંથી પૈસો આવેલો ને, છતાં એ અહંકાર હતો કે હું તો સેલ્ફ મેડ માણસ છું. ઘણીવાર ભૂલી ગયો કે ભણાવવા માટે કેટલાક જણાએ મારી ફી ભરેલી. કાંતિલાલ હેમાણીની લાઇબ્રેરી હતી, એમાંથી આ વર્ષની ચોપડીઓ પાછા આપીને નેક્સ્ટ યરની અમે ચોપડી લઈ આવતા હતા. આ બધું આપણે ભૂલી જઈએ છીએ. અને સેલ્ફ મેડ માણસની હું મારી જાતે વાત કરતો હતો કે આઈ એમ સેલ્ફ મેડ પર્સન. આમાં સેલ્ફ મેડ ક્યાં આવ્યું? મારા મા સ્વામી તો મને કહેતા કે તું જન્મો ત્યારે તને તારું ટોયલેટ સાફ કરતાં નહોતું આવડતું, અને કદાચ જઈશ ત્યારે તું તારું ટોયલેટ સાફ નહીં કરી શકતો હોય. આમાં સેલ્ફ મેડ ક્યાં આવી ગયું મને સમજાવજે. એ યંગ છોકરાને આગળ વધતો ગયો અને એને વિચાર આવ્યો કે મારો દેશે, ભારત દેશે મને બધું આપ્યું છે, મારા મા બાપને પણ આ પૈસો આપ્યો છે, તો મારે ભારત દેશ માટે કાંઈ કરવું છે. એણે પહેલો સ્ટીલનો પ્લાન્ટ નાખ્યો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વગર આ દેશનો ચારો નથી. એણે પહેલો પાવરનો પ્લાન્ટ નાખ્યો. એણે સારામાં સારી હોટલ, પરદેશમાં જતો હતો તો મારે ત્યાં કેમ ન થાય, એણે સારામાં સારી હોટલો શરૂ કરી. એણે કઈ કેટલી દેશ માટે ઇન્ડસ્ટ્રી કરી. પણ એ તો ઠીક છે, ઇન્ડસ્ટ્રી તમે કરી તો બધા જ કરે છે. 68મે વર્ષે જ્યારે એને લાગ્યું કે એનો અંત નજીક આવે છે, ત્યારે પોતાના 2 દીકરાને બોલાવીને કહે છે કે આ પૈસો મારા દેશ થકી છે, હવે શું કરશો? મારો આ વિચાર છે. અને બિલીવ મી, આજે પણ તમે લિસ્ટ જોજો, દુનિયામાં સૌથી વધારે $100 બિલિયન જો કોઈ વ્યક્તિએ દાન કરેલું હોય તો એ પહેલું ભારતીયનું નામ આવે છે, જમશેદજી તાતા. આજે તાતા ફેમિલીનું નામ ઘરે ઘરે છે. વિચાર કરો, ઓલી 12-14 વર્ષની છોકરીને ધર્મ કરવાની જરૂર હતી? આ જમશેદજી તાતાને ધર્મ કરવાની જરૂર છે? પણ એની અંતરની ઉદારતા અને હૃદયની વિશાળતા જો આપણે જોવા જઈએ તો એમ થાય કે આપણે કહીએ ને કે શું માણસો હતા એ જમાનાના, શું ખમીર હતું એ લોકોમાં, શું ઉદારતા હતી, શું વિશાળતા હતી. અંતમાં કવિ સુંદરમનું એક જ પંક્તિ જે મને યાદ આવે છે હંમેશા,
અને મા સ્વામી કહેતા કૂતરાને કેવું નથી પડતું તું કૂતરો થા, વાંદરાને કેવું નથી પડતું તું વાંદરો થા, ફક્ત માનવીને કેવું પડે છે કે તું માનવી થતો ગણો. બસ એ જ અભ્યર્થના કે આપણે સૌ આજના દિવસે, આજના પવિત્ર દિવસે, પર્વાધિરાજ પર્યુષણનો આજે પહેલો દિવસ છે, આપણે જીવનમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈક એવું લઈને જઈએ, કંઈક એકાદ પોઈન્ટ આપણા જીવનમાં લઈ આવીએ. શરૂઆત એકાદ પોઈન્ટથી થાય છે. એકાદ પોઈન્ટ આપણે લઈને જઈએ કે જેને કારણે આપણું જીવન તો સારું બને, પણ મેં એક વસ્તુ માફ કરી છે કે જ્યારે ફેમિલીમાં એક વ્યક્તિનું જીવન સારું બને છે ને, ત્યારે એની અસર આખા ફેમિલીમાં થવા માંડે છે, એની અસર આખા નેબરહુડમાં થવા માંડે છે, એની અસર આખા સમાજમાં થવા માંડે છે, અને પછી થોડાક સમય પછી લાંબે ગાળે એની અસર આખા દેશ પર થવા માંડે છે. તો બસ થેન્ક યુ વેરી મચ. શેખ સાહેબે મુખ્ય 3 મુદ્દા લીધા. પહેલો મુદ્દો ધર્મ એટલે શું, બીજો મુદ્દો ધર્મ શા માટે, અને ત્રીજો મુદ્દો માનવ થાય તો ઘણું, જે એમની છેલ્લી વાત કરી. ઘણી વાત બહુ સારી રીતે સમજવા જેવી છે. પહેલી વાત તો એ છે કે આપણે ઘણી બધી સુખની સામગ્રી હોવા છતાં સુખનો અહેસાસ કેમ થતો નથી? એક જ કારણ છે, આપણે બધા જ મોટાભાગના હંમેશા રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ એનો થેલો લઈને કરીએ છીએ, અને એ થેલો જ આપણે યાદ કરે છે. મને જમવા માટે, જીવવા માટે જેટલા પૈસા જોઈએ એટલા છે, મારી પાસે ઘર છે, પ્રતિષ્ઠા છે, છતાં દુઃખી કેમ? મારા કરતાં આની પ્રતિષ્ઠા મોટી, મારા કરતાં આનો રૂપિયો મોટો, મારા કરતાં આનું નામ મોટું. એ બધી જે ચીજો છે એ જ આપણને હેરાન કરે છે. આપણે આપણા કોચલાને સારી રીતે સંભાળી અને જીવી શકતા નથી. એ થેલો આપણને હેરાન કરે છે. બીજી વાત એમણે કરી ધર્મ બહુ મહત્વની વાત કરી, એટલે જીવન જીવવાની કળા, હાઉ ટુ લીવ લાઈફ. બહુ સીધી સાદી પ્રાઇમરી સ્કૂલની ભાષામાં કહું તો જીવન જીવવાની કળા ધર્મ શીખવે. એટલે શું? સાદી વાત, શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, બસ ધર્મ આ જ બધું શીખવે છે. હાઉ ટુ લીવ લાઈફ. ક્યાં જવાય, ક્યાં ન જવાય, દેરાસર જવાય, સ્થાનક જવાય, સ્કૂલે જવાય, ક્યાં ન જવાય, દારૂખાનામાં ન જવાય, વેશ્યાવૃત્તિ જે ચાલતી હોય એ દિશામાં ન જવાય. આટલું જો સમજાય છે આપણને તો જીવન જીવવાની કળા એની મળી જ આવડી ગઈ. ધર્મ આ જ બતાવે છે. What to do, what not to do. Where to go, where not to go. બસ આ આખી જે કળા છે એ કળા આવડી જાય એટલે આપણે ધર્મ પામી ગયા. બીજી વાત એમણે એ કરી કે ધર્મ શા માટે? માણસને કરુણા છે. આપણે ગધેડાને કેવું નથી પડતું કે સાલા ગધેડો થા, વાંદરાને કેવું નથી પડતું કે તું વાંદરો થા. એક માણસને જ કેવું પડે છે કે સાલા માણસ તો થા. એનું કારણ શું છે? ઈશ્વરે જે માણસને આ ધરતી પર મોકલેલો એ કહેવાય. સુંદર નાનકડું કાવ્ય છે. નૌકાને પૂછી મેં દરિયાની વાત, તો નૌકા કે હોડી, હોડી કે દરિયો એ કોણ છે? હોડી દરિયા ઉપર જ છે. દરિયો ન હોય તો હોડી છે જ નહીં. નૌકા એ નૌકા ત્યારે જ છે કે જ્યારે દરિયો છે. આમ દરિયાના આધારે રહેતી આ હોડી. એને પૂછ્યું કે દરિયો, તો કે દરિયો એ કોણ છે? હું મારા બાપને પણ ઓળખતી નથી. તો પછી આગળ ગયા, રેતીને પૂછી બે દરિયાની વાત,
રેતી કે દરિયો એ કોણ છે? રેતી પાસે ગયા, કારણ કે દરિયામાં છીપલા હોય, છીપલા ભાંગે એટલે રેતી થાય. રેતીનો જન્મદાતા કોણ? દરિયો. તો એ રેતી પણ કહે છે કે દરિયો એ કોણ છે? છેલ્લે એ થાક્યો અને માણસ આગળ ગયો. માણસને પૂછી બે ઈશ્વરની વાત કે ભગવાન વિશે કંઈ જાણે છે? તો કે ઈશ્વર એ કોણ છે? ભગવાન કોણ છો? હું ભગવાનને જાણતો જ નથી. એટલે આ જેણે તને જન્મ આપ્યો, જેણે તને જીવન આપ્યું અને છેલ્લે જે પોતાનામાં માનવીને સમાવી રહે એ ઈશ્વર. ઈશ્વરની પણ મને ખબર નથી. તો છેલ્લે થકી કેમ ઈશ્વર આગળ. ઈશ્વરને પૂછી મેં માણસની વાત. ઈશ્વરને પૂછી મેં માણસની વાત. તો ઈશ્વર કે માણસે ક્યાં છે? ધરતી ઉપર મેં જે માણસને મોકલેલો, દયા, પ્રેમ, કરુણા, માનવતા, સરળતા, આ બધી ચીજો આપેલી, માણસ આજે બધું જ ખોઈ બેઠો છે. માણસમાં માણસ મળતો જ નથી. આ સ્થિતિ છે. એ સ્થિતિથી બહાર આવવા માટે ધર્મ છે. ધર્મ માણસને માણસ થવાનું શીખવે છે. અને છેલ્લી વાત કરીએ કે જે એમણે કહીએ માણસાઈના દીવા પ્રગટાવવાની વાત છે બાઇબલની, ક્રિશ્ચિયાનિટી. એમાં એક પાત્ર છે અબુબેન એધમ. અબુબેન એધમ પુરુષ છે. એ રોજ સવારે નીકળે થેલો લઈને. થેલામાં ખાવાનું પણ હોય અને થેલામાં થોડીક દવા દારૂ પણ હોય. આખા ગામમાં ફરે. કોઈ લૂલો પાંગડો મળે તો એને ડ્રેસિંગ કરી આપે, કોઈ ભૂખ્યો હોય તો એને ખાવાનો રોટલો આપે, કોઈ સાવ એવો લાગે હોસ્પિટલ મૂકી આવે. આ જ કામ કરે અને સાંજે ઘરે આવીને સૂઈ જાય. હવે એકવાર ચમત્કાર થયો. રાતના 11-12 વાગ્યા. એના પોતાના હોલમાં બધે અંધકાર છે અને ત્યાં એકાએક કોઈ દિવ્ય શક્તિ આવી ઊભી રહી. એના હાથમાં સોનાની બુક અને સોનાની પેન હતી. તરત અબુ એ તમે પૂછ્યું, આપ કોણ છો? શા માટે આવ્યા છો? તો કે હું દેવદૂત છું. આઈ એમ એન્જલ ઓફ ગોડ. શું કામ આવ્યો છું? તો કે ભગવાને મને મોકલ્યો કે જ્યાં ધરતી પર જઈ અને તારા સાચા ભક્તો કોણ છે એને ગોતી આવો, એટલે હું તમારી પાસે આવ્યો છું. કે ના ભાઈ, હું કંઈ મંદિર જતો નથી, કંઈ કરતો નથી, હું ધર્મી છું જ નહીં. તો કે તમે આ સવારે નીકળો તો આ તે. તો કે ભગવાન મારું નામ સ્વીકારશે નહીં. છતાં લખી ગયા અબુબેન એધમ. નીચે છેલ્લે છેલ્લે એને નામ લખ્યું કે ભગવાનના ભક્તોમાં છેલ્લો ભક્ત અબુબેન એધમ. અને તરત જ બીજા દિવસે પેલો આવ્યો અને પૂછ્યું કે ભગવાને મારા નામનો સ્વીકાર કર્યો? તો કે કર્યો. એટલું જ નહીં, તમારું નામ સૌથી પહેલું લીધું છે. અબુ ધાય રેસ્ટ ઓલ ધ રેસ્ટ. અબુ ધાય રેસ્ટ ઓલ ધ રેસ્ટ. અબુ, બીજા બધા કરતાં તું પહેલા નંબરે આવ્યો છો ભગવાનની કસોટીમાંથી. કારણ ભગવાને આ માણસમાં જે માણસ મૂકેલો એ માણસ જીતારામ ધબકે છે, જીવે છે. હજી માણસાઈના દીવા તે આથમવા દીધા નથી. બસ ધર્મ આ જ શીખવે છે. માત્ર ક્રિયાઓ નહીં, પ્રતિક્રમણ કરીએ બહુ સારી વાત છે, અનુમોદનીય. પણ પ્રતિક્રમણ પૂરું થયું નથી અને અતિક્રમણ જો ચાલુ થઈ જાય તો એ પ્રતિક્રમણનો કંઈ અર્થ નથી. આપણે આપણી જાતને છેતરીએ છીએ. આમ અજયભાઈ શેઠે ધર્મ અંગેની બધી માર્મિક મર્મસ્પર્શી વાતો કરી. એમનો પણ ખૂબ ખૂબ સંગવતી આભાર. આવતીકાલે કાજલ ઓઝા વૈદ્ય નવના ટકોરે. ધન્યવાદ. વિતરાગ દેવની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે ઈચ્છા કરો.